સુરતમાં ફરી ટીઆરબી જવાન ટ્રાફિક પોલીસ કર્મીના ઇશારે રૂપિયાનું તોડ કરતો હોવાના નામે વિડીયો વાયરલ થયો છે। પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણની જગ્યાએ માત્ર દંડ વસૂલવામાં વ્યસ્ત ટીઆરબીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। જોકે આ વિડીયોની અમારી ચેનલ પુષ્ટિ કરતું નથી। સુરતમાં અગાઉ અનેક ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટીઆરબીના રૂપિયા ઉઘરાવતો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે, ત્યારે ફરી આવો જ એક વિડીયો વાયરલ થયો છે। સુરતના પર્વત પાટિયા કબૂતર સર્કલ પોલીસ કર્મીના ઇશારે રૂપિયાનો તોડ કરતા ટીઆરબી જવાનોનો વિડીયો વાયરલ થયો છે। પીક અવર્સના દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં ટીઆરબી જવાન વ્યસ્ત હોય તેવો વિડીયો દેખાઈ રહ્યો છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ કબૂતર સર્કલ પર પોલીસ કર્મીઓ તેમજ ટીઆરબી જવાનો ફાટીને ધુમાડે ચડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ટ્રાફિક નિયમોના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવાનો ખેલ સુરત પોલીસ કરી રહી છે, ત્યારે ટ્રાફિક વિભાગના કેટલીક ટુકડીઓ ફક્ત દંડ વસૂલી અમુક ટીઆરબી જવાનોએ લોકો પાસેથી રકમ લેવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે। ત્યારે કબૂતર સર્કલ પર આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું। રાબેતા મુજબ પોલીસ કર્મીને બચાવી ટીઆરબી જવાનની બદલી કરવામાં આવશે કે પછી તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને ઘરે બેસાડવામાં આવશે। જો કે આ વિડીયોની અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી।